નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, 31 વર્ષ પછી પ્રથમ વખત જ્ઞાનવાપીમાં થઈ રહી છે ભગવાનની પૂજા અર્ચના. અને દૈનિક આરતીની સાથે સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવી છે. અને 31 વર્ષ પછી થયેલી પ્રથમ પૂજા દરમિયાન મૂર્તિઓ સ્થાપિત કરીને શયન આરતી પણ કરવામાં આવી હતી. અને સાથે જ ભગવાનની સામે અખંડ જ્યોતિ પણ પ્રગટાવવામાં આવી છે. અને વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં બનેલા વ્યાસજી કે તહેખાનેમાં ભગવાનની પ્રતિમાઓ મૂકીને મોડી રાત સુધી પૂજા અર્ચના કરવામાં આવી છે. 31 વર્ષ પછી પ્રથમ વખત જ્ઞાનવાપીમાં આ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારી ઓમ પ્રકાશ મિશ્રા અને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત આપનારા ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડે આ પૂજા સંપન્ન કરાવી છે. અને આ સમયગાળા દરમિયાન શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા પણ લગાવ્યા હતા. અને મિત્રો, 31 જાન્યુઆરીએ કોર્ટના આદેશ પછી જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજી કે તહેખાનેમાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. અને જે બાદ તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ તે માટેની વ્યવસ્થા પણ કરી હતી. અને આખરે 31 વર્ષ પછી જ્ઞાનવાપીમાં પ્રથમ વખત પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. અને ડિવિઝનલ કમિશનર કૌશલરાજ શર્માએ ભગવાનની પ્રતિમાની પૂજા કરી હતી. અને શર્મા કમિશનરની સાથે સાથે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના પદાધિકારી પ્રમુખ પણ છે. તેથી આ પૂજા અર્ચના દરમિયાન તેમને મુખ્ય યજમાન તરીકે બેસાડવામાં આવ્યા હતા. અને 31 વર્ષ પછી થયેલી પ્રથમ પૂજા દરમિયાન મૂર્તિઓ સ્થાપિત કરીને શયન આરતી કરવામાં આવી હતી. અને સાથે જ ભગવાનની સામે અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવી હતી. અને સાથે જ દેવતાઓની દૈનિક આરતી, સવારની મંગલા આરતી, ભોગ આરતી, સંધ્યા આરતી અને રાત્રે શયન આરતી પણ કરવામાં આવી રહી છે. આ પૂજા દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં સઘન સુરક્ષા હાથ ધરવામાં આવી હતી. અને ત્યાં હાજર તમામ ભક્તોએ પણ ખુશીની લાગણી અનુભવી હતી. અને ભક્તોએ આ વિશે જણાવ્યું હતું કે 31 વર્ષ પછી અમને ન્યાય મળ્યો છે. અને ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીએ વારાણસી જિલ્લા કોર્ટ જ્ઞાનવાપીના એક ભોંયરામાં વ્યાસ તહેખાનામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. વારાણસીની જિલ્લા કોર્ટે બુધવારે એટલે કે 31 જાન્યુઆરી 2024ના દિવસે આ આદેશ સંભળાવ્યો હતો. કોર્ટ આગામી 7 દિવસની અંદર જિલ્લા તંત્રને આ માટે વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. પરંતુ થોડા જ કલાકોમાં ત્યાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત થઈ ગઈ અને પૂજા શરૂ કરી દેવામાં આવી હતી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને આ ચુકાદાને 1986માં આપવામાં આવેલા બાબરી મસ્જિદના તાળા ખોલવાના આદેશ સાથે સરખાવ્યો હતો. અને એ પણ કહ્યું હતું કે આ આદેશ ઐતિહાસિક છે અને કેસનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. અને તેમણે જણાવ્યું તેમણે લીગલ બાબતોનો નિકાલ લાવી દીધો છે અને હવે પૂજાપાઠ શરૂ કરવાનું કામ કાશી વિશ્વનાથ ટ્રસ્ટ કરશે. અને મિત્રો, સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી ભોંયરામાં નિયમિત પૂજા અર્ચના કરતો હતો. અને વ્યાસના પુત્ર શૈલેન્દ્ર વ્યાસે કુંભ પૂજા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. અને તેમણે અરજી દાખલ કરીને કહ્યું કે 1993થી ભોંયરામાં પૂજા અર્ચના બંધ થઈ ગઈ છે અને હાલ અંજુમન ઇન્તેજામિયા મસાજિદની સમિતિ પાસે છે. અને ભોંયરું ડીએમની દેખરેખને સોંપવામાં આવ્યું હોવાથી ત્યાં ફરીથી પૂજા શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. અને આ ચુકાદામાં કોર્ટે 17 જાન્યુઆરીએ ડીએમને ભોંયરાનો કબજો લેવાનો આદેશ આપ્યો હતો. અને મિત્રો, જ્ઞાનવાપી મસ્જિદની અંદર જોઈએ તો સર્વે કરી રહેલી ટીમના કેમેરામેને ત્યારે મોટો દાવો કર્યો હતો. અને મિત્રો, જ્ઞાનવાપી મસ્જિદની અંદર સર્વે કરી રહેલી ટીમના કેમેરામેને મોટો દાવો કર્યો છે. અને કેમેરામેન ગણેશ શર્માએ જણાવ્યું કે તેણે મસ્જિદની દિવાલ પર સ્વસ્તિકના નિશાન જોયા છે અને પરિક્રમા કરતી વખતે નંદીની મૂર્તિ પણ દેખાઈ આવી છે. અને ગણેશ શર્માએ મસ્જિદની દિવાલો પર હિન્દુ ધર્મ સાથે સંબંધિત પ્રતીકો જોયા હોવાનો પણ દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુએ આ દાવાને સમર્થન આપ્યું. અને શૃંગાર ગૌરી પાસે પણ આકૃતિઓ છે. અને આપણે હિન્દુ ધર્મના લોકો એ પણ પૂછી રહ્યા છે કે કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન નંદીનું મોઢું બરોબર જ્ઞાનવાપી મસ્જિદની સામે જ કેમ છે? અને હાલમાં મંદિર અને મસ્જિદની વચ્ચે લોખંડની ગ્રીલ છે. અને એવો દાવો કરવામાં આવે છે કે જ્ઞાનવાપીમાં શિવલિંગથી નંદીનું અંતર 83 ફૂટનું છે. એટલે જ હિન્દુ પક્ષ કહે છે કે વજૂખાનામાં માત્ર શિવલિંગ છે. અને જ્યારે હિન્દુ પક્ષના વકીલોનું કહેવું છે કે જો એ શિવલિંગ નથી તો પછી નંદીનું મોઢું મસ્જિદની સામે જ કેમ છે? અને આ દાવા પછી મુસ્લિમ પક્ષના વકીલ રઈસ અહમદ અંસારીએ કહ્યું, આ સંદર્ભમાં અમે એ નથી કહેતા કે નંદીની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી હતી. અમારી માહિતી મુજબ મંદિર પરિસરમાં ઘણા સમય પછી
નંદીની મૂર્તિ બનાવાઈ હતી અને જ્યાં નંદીની સ્થાપના કરવામાં આવી છે તે હાલ તો બારાદરી તૂટી ગઈ છે અને હવે કોરિડોર બનાવવામાં આવ્યો છે. અને મિત્રો, કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું અને એના પછી મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1664માં આ મંદિરને તોડી પાડ્યું હતું. અને ત્યારબાદ દાવામાં કહેવાયું કે મસ્જિદનું નિર્માણ મંદિર તોડીને તેની ભૂમિ પર કરાયું છે અને જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે. અને મિત્રો, ભારતીય પુરાતત્વ સર્વેના રિપોર્ટ પછી હવે વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને જ્ઞાનવાપીમાં આવેલા વ્યાસના ભોયરામાં પૂજાનો અધિકાર આપ્યો છે અને એટલે જ હવે ત્યાં પૂજા શરૂ થઈ ગઈ છે. અને છેલ્લે 1993ની સાલમાં વ્યાસના ભોયરામાં પૂજા થઈ હતી અને ત્યારથી આજ દિન સુધી આ ભોયરું બંધ હતું. અને મિત્રો, સાથે જ સૌ મિત્રોને હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ.